मुझे चिंता नहीं है कि मैं जीवित रहूं या नहीं रहूं, मेरी लंबी उम्र रही है और मैं ये इस पर मुझे अगर गौरव किसी चीज पर है तो इस पे है कि सारा जीवन मेरा सेवा में गया, केवल इसके गौरव है और किसी चीज नहीं। 30 ઓક્ટોબર 1984 ઇન્દિરા ઓડિશામાં ચૂંટણી પ્રચાર પૂરો કરીને દિલ્હી પહોંચ્યા. એ દિલ્હીમાં હોય ત્યારે સફદરજંગવાળા ઘરમાં રહીને લોકોને મળતા, પરંતુ જ્યારે તે શહેરથી બહાર હોય અને બીજી શિડ્યુલ પછી જ્યારે દિલ્હી પાછા આવે છે ત્યારે એવું નથી થતું. ઓડિશાથી પાછા આવ્યા બાદ એ જ સલાહ આપવામાં આવી કે કાલે તે લોકોને ના મળે, પરંતુ 31 ઓક્ટોબરે બ્રિટિશ ફિલ્મમેકર પીટર ઉત્સિનોવ સાથે તેમની મુલાકાત કરવાનું નક્કી હતું. પીટર ઉત્સિનોવ ઇન્દિરા ઉપર એક ડોક્યુમેન્ટરી બનાવી રહ્યા હતા. આ ઇન્ટરવ્યૂ માટે ખુલ્લા બાગમાં સેટ ગોઠવવામાં આવી રહ્યો હતો, જેમાં થોડો સમય લાગી રહ્યો હતો. સવારના 9 વાગ્યા સુધીમાં ઇન્ટરવ્યૂ માટેની તૈયારી પૂરી થઈ ગઈ. આ ઇન્ટરવ્યૂ માટે પીટર ટેબલ ઉપર એક ટી સેટ રાખવા માગતા હતા. આ ટી સેટ ઇન્દિરાને પસંદ ના આવ્યો, તેથી તેમણે વેટરને બીજો સારો ટી સેટ લાવવા કહ્યું. પછી ઇન્દિરા જલ્દી ચાલતા સફદરજંગ રોડને એક અકબર રોડ સાથે જોડતા ગેટ સુધી પહોંચ્યા, જ્યાં સબ ઇન્સ્પેક્ટર બીએનસી તૈનાત હતો અને બાજુમાં ગાર્ડ સતવંતસિંહ સ્ટેનગન લઈને તૈયારી સાથે ઊભો હતો. જ્યારે ઇન્દિરા તેમની પાસે પહોંચ્યા ત્યારે નમસ્તેનો અવાજ આવ્યો અને બસ થોડી જ વારમાં ગોળી ચલવાનો અવાજ આવ્યો. બીએનસિંઘે પોતાની .38 બોરની સર્વિસ રિવોલ્વરથી ઇન્દિરા ગાંધી ઉપર ગોળી ચલાવી દીધી. કોઈને કશું જ સમજમાં ના આવ્યું. મોડું કર્યા વગર બીએનસિંઘે બીજી 2 ગોળીઓ ઇન્દિરાના પેટમાં મારી દીધી. 3 ગોળીઓ વાગતા જ ઇન્દિરા જમીન ઉપર પડી ગયા અને બોલ્યા, આ શું કરી રહ્યો છે? આટલું પૂરતું નહોતું. બોડીગાર્ડ સતવંતસિંહની સ્ટેનગન પણ ઇન્દિરા ગાંધી પર ગોળીઓનો વરસાદ વરસાવવા લાગી. સતવંતે સ્ટેનગન ઉપરથી હાથ જ ના હટાવ્યો અને ધડાધડ ગોળીઓ ચલાવતો રહ્યો. ઇન્દિરા ઉપર એણે આખી મેગઝીન ખાલી કરી દીધી. સતવંતસિંહ ઇન્દિરાના શરીરમાં કુલ 30 ગોળીઓ ઉતારી ચૂક્યો હતો. આ હાદસા પહેલાં ઇન્દિરા ગાંધી અને તેમના અંગત સચિવ આર.કે. ધવન વાતો કરતાં નીચે જોઈને ચાલી રહ્યા હતા, થવાવાળા હુમલાથી બિલકુલ અજાણ. ગોળીઓ ચલાવ્યા પછી બીએનસિંઘે કહ્યું કે અમે અમારું કામ કરી ચૂક્યા છે, તમે તમારું કામ કરો. તેણે ભાગવાની કોશિશ પણ ના કરી, પરંતુ ત્યાં હાજર અંગત સચિવના દિમાગમાં માત્ર એમ્બ્યુલન્સનો જ વિચાર આવ્યો. બીએનસિંઘને ત્યાં હાજર એસીપી દિનેશ ચંદરે પકડી લીધો. બાજુમાં હાજર બીજો હેડ કોન્સ્ટેબલ હરકતમાં આવ્યો અને ડૉક્ટર બોલાવવા દોડ્યો. ત્યાં ઇન્ટરવ્યૂ માટે રાહ જોતા પીટરે ગોળીઓનો અવાજ તો સાંભળ્યો, પણ તે ત્યાં જ બેસી રાહ જોતા રહ્યા. ઇન્દિરાના અંગત સચિવ આર.કે. ધવન ઇન્દિરાને ઉઠાવવાની કોશિશ કરી રહ્યા હતા. ત્યાં જ સોનિયા ગાંધી ત્યાં પહોંચી ગયા. ત્યાર સુધીમાં બધા સુરક્ષા ગાર્ડ તે ગેટ સુધી પહોંચી ચૂક્યા હતા. ઇન્દિરાના ઘર પર હાજર એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી, પરંતુ તેમાં પણ વાર લાગી. તેનો ડ્રાઈવર એ વખતે ચા પીવા ગયો હતો. પછી નક્કી થયું કે એક એમ્બેસેડરમાં જ ઇન્દિરાને એમ્સ પહોંચાડવામાં આવે. એ એમ્બેસેડરમાં સોનિયા અને અંગત સચિવ આર.કે. ધવન હતા. ઇન્દિરાના શરીરમાંથી સતત લોહી વહી રહ્યું હતું. આ બાજુ જે રૂમમાં સતવંત અને બીએનને પકડીને લઈ જવામાં આવ્યા હતા ત્યાંથી ગોળીઓ ચલવાનો અવાજ આવ્યો. એ લોકોએ રૂમમાંથી ભાગવા માટેની કોશિશમાં ચપ્પાથી હુમલો કર્યો, જેના જવાબમાં સુરક્ષા કર્મીઓએ ગોળીઓ ચલાવી દીધી. બીએનસિંઘ તેમાં માર્યો ગયો અને સતવંતને 12 ગોળીઓ વાગી, પરંતુ તે જીવતો હતો. ત્યાં બધી બાજુ ભાગદોડ મચી ગઈ હતી. બ્રિટિશ ફિલ્મમેકર પીટરને કશું જ સમજ આવી રહ્યું નહોતું કે આ શું થઈ રહ્યું છે. લોહીથી લથપથ ઇન્દિરાને લઈને એમ્બેસેડર એમ્સ પહોંચી, જ્યાં ઇન્દિરાનો દરેક મેડિકલ રેકોર્ડ પહેલેથી મોજૂદ હતો. પરંતુ એમ્સમાં કોઈએ જણાવ્યું જ નહીં કે ઇન્દિરાને ગોળી મારવામાં આવી છે. જ્યારે ઇન્દિરાને ઇમરજન્સીમાં લાવવામાં આવ્યા ત્યારે ત્યાં કેટલાક નવા ડૉક્ટર જ હતા. થોડીવાર પછી સિનિયર કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર વેણુગોપાલને બોલાવવામાં આવ્યા.
હવે ઇમરજન્સીમાં આખી એમ્સ હાજર હતી. ડૉક્ટરોએ ઇન્દિરાના શરીરમાંથી વહેતા લોહીને રોકવાની કોશિશ કરી. ઇન્દિરાનું શરીર ઠંડુ પડી રહ્યું હતું. તેમને તરત વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યા. ઇસીજી હૃદયના ધબકારાની બગડતી હાલત બતાવી રહ્યું હતું. ઓપરેશન થિયેટરમાં 12 ડૉક્ટરોની ટીમ ઇન્દિરાને બચાવવા લાગી ગઈ. ગોળીઓથી ઇન્દિરા ગાંધીનું લીવર ફાટી ગયું હતું. નાનું આંતરડું, મોટું આંતરડું અને ફેફસામાં પણ એક ગોળી વાગી હતી. કરોડરજ્જુમાં પણ એક ગોળી વાગી હતી. સદભાગ્યે ઇન્દિરાના હૃદય પર કોઈ ગોળી વાગી નહોતી. ઇન્દિરાના શરીરમાંથી વહેતા લોહીને રોકવામાં ડૉક્ટરોને 4 કલાક લાગ્યા. આ 4 કલાકમાં ડૉક્ટરોએ ઇન્દિરાના શરીરમાંથી 7 ગોળીઓ કાઢી નાખી. સમય પણ હાથમાંથી નીકળી રહ્યો હતો. બધું જ ખોટું થઈ રહ્યું હતું. ત્યારે જ એક બીજી મુશ્કેલી આવી. ઇન્દિરાનું બ્લડ ગ્રુપ જે O નેગેટિવ હતું, રેર 100 લોકોમાંથી એકનું જ હોય છે O નેગેટિવ બ્લડ ગ્રુપ. અને ઇન્દિરાને બચાવવા માટે 88 બોટલ O નેગેટિવ લોહી ચડાવવામાં આવ્યું. 88 બોટલ લોહી હત્યારાઓની ગોળીઓના જખમોની આગળ ઓછું પડી ગયું. હવે મશીનો જ હતા જે ઇન્દિરાને જીવતા રાખ્યા હતા. લોહી વહેતું તો ડૉક્ટરોએ બંધ કરી દીધું હતું, પરંતુ હૃદય તે બરાબર કામ કરતું નહોતું. ઇન્દિરાના ધબકારા પાછા લાવવા માટે ફરીથી મશીનોનો સહારો લેવામાં આવ્યો. કઠિન સમય હતો. દરેક પળ ભારે હતી, ઇન્દિરા ઉપર અને ડૉક્ટર ઉપર. ઇન્દિરા જે ઓપરેશન થિયેટરમાં હતા તેની બહાર આખી કોંગ્રેસ જમા હતી. બધા માની ચૂક્યા હતા કે હવે ઇન્દિરા આપણા વચ્ચે નથી રહ્યા. બાજુના રૂમમાં નક્કી થઈ રહ્યું હતું કે હવે દેશની બાગડોર કોણ સંભાળશે. ઇન્દિરાના મૃત્યુ પછી રાજીવ પશ્ચિમ બંગાળથી દિલ્હી પહોંચ્યા. નક્કી થયું કે રાજીવને દેશના પ્રધાનમંત્રી બનાવી દેવામાં આવે. સોનિયા વચ્ચે આવી ગયા. તેમણે રાજીવને કહ્યું કે તે ના કહી દે. રાજીવે સ્વીકાર કરી લીધો અને સોનિયા ચૂપ થઈ ગયા. બપોરે 2 કલાક અને 23 મિનિટે ઇન્દિરા ગાંધીના મૃત્યુની અધિકારિક ઘોષણા કરવામાં આવી. એમ્સની બહાર હજારોની ભીડ હતી. લોકો ઇન્દિરાના નામના નારા લગાવી રહ્યા હતા. પોલીસે હાલત સંભાળવા માટે લાઠીઓ ચલાવી પડી રહી હતી. લોકો ઇન્દિરાના મોતથી સન્નાટામાં હતા, પરંતુ તેનાથી વધારે હતો ગુસ્સો. જ્યારે લોકો રડી રડીને થાકી ગયા ત્યારે ગુસ્સાથી પાગલ થઈ ગયા. જ્યારે ઇન્દિરાના મૃત્યુની ખબર BBC ઉપર પ્રકાશિત થઈ ત્યારે દુનિયામાં તૂફાન આવી ગયું. Mrs. Gandhi is assassinated. Her son takes over. અમેરિકાથી લઈને રશિયા સુધીના રાષ્ટ્રપતિઓને રાતે જ ખબર પહોંચાડી દેવામાં આવી હતી. બીજા દિવસે દેશના દરેક અખબારમાં માત્ર આ જ સમાચાર હતા. અખબાર લોકોએ લૂંટી લીધા. સાંજ સુધીમાં હાલત બગડી ચૂકી હતી. એમ્સની બહાર ઇન્દિરા ગાંધી અમર રહેના લોકો નારા લગાવી રહ્યા હતા. પણ જ્યારે શીખ બોડીગાર્ડ દ્વારા ઇન્દિરાની હત્યાની વાત સામે આવતા જ એ નારાઓ ઉન્માદમાં ફેરવાઈ ગયા. એમ્સથી પાછા ફરતી વખતે લોકોએ તોડફોડ શરૂ કરી દીધી. શીખો પર હુમલા શરૂ કરી દીધા. બસોમાંથી ઉતારીને શીખોને મારવામાં આવી રહ્યા હતા. સૌથી પહેલાં વિનયનગરમાં એક શીખ છોકરાને મારવામાં આવ્યો. ઉન્માદી ભીડે તેની મોટરસાઇકલ ફૂંકી મારી અને એ આગે પૂરી દિલ્હીને સળગાવી દીધી. નમસ્કાર દોસ્તો, દેશ અને દુનિયામાં બનતી ક્રાઇમની ઘટનાઓ અમે દરેક ગુજરાતી સુધી પહોંચાડી રહ્યા છે, એ પણ આપણી માતૃભાષા ગુજરાતીમાં. તો ગુજરાતીને સપોર્ટ કરો, વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લો. ફરી મળીશું આપણે એક નવી દિલધડક સ્ટોરી સાથે. ત્યાં સુધી નમસ્કાર.